तो केम छो कले जाओ मजामां ने मजामां न होय तो मिस्टर एमना व्लॉग विडियो जोता जाओ मजामां आवी जशो। अने आपणे केटलाय समय पछी आपणे एक मोटो व्लॉगनी शरूआत करी छे। अने अहींया जो सूरज दादा पण उगी गया छे, तमने विडियोमां देखाता होय के न देखाता होय पण अटाणे तो वादळा आडा छे એટલે જો ના सूरज दादा पण नहीं देखाता होय ने અહીં જો शंकर भगवाननी ધજા પણ સરસ મજાની ફરકે છે। ગાઈસ આપણી BMW લઈને આવી ગયા છે, હવે વાડીકોટ તરફ હાલતા થઈ ગયા છે અને આ છે આપણી BMW જો તમને દેખાડું અને આપણે હવે તમને વાડે જઈને પછી જ મળું। તો જો આપણે હાથમાં હવે જો આ દાંતડી આવી ગઈ છે અને હવે આપણે જો તુરમાં નીંદવાનું શરૂ કરી દીધું છે અને ઇંચોર છે 16 આપણે જો હવે તો ચાલો આપણે નીંદવા માંડવી। આપણે જો અહીં કોક ઠેકાણે ખડ છે એટલે આપણે નીંદવું પડે અને અહીંયા 16 થી આપણી ફરાયેલી લઈને આવી જતા વાડીએ અટાણી કેમ કે નીંદવાનું હતું ને આપણે 2 દિવસની રજા છે એટલે આપણે જો નીંદવા ચડાવી દીધા આપણને એટલે આપણું શુભ મુહૂર્ત જ નીંદવાથી થાય છે। ઘરે આવી ગયા છે કેમ કે આપણને લાગી ગઈ હતી તારે તો ચાલો જો અહીંયા ઘરે પોગી જ ગયા છે આપણે અને જો આપણે પાણી ભરવા આવ્યા જઈએ। હું સુની કાં સુની સુની પણ લ્યા છે અને જો અહીંયા એવી જ્યુસ પાણી હતું તો ચાલો પાણી પી લેવી પહેલાં તો ચાલો આપણે પાણી પી લીધું છે। તાર પીવાનું છે પીવાનું છે તાર પીવાનું છે ને હાલે તો પી લે તારે પીવાનું છે હાલે જો આ બેને પાણી પી દીધું। હવે ચાલો આપણે પાણી ભરીને જવાનું છે માણસો હતું। ચાલો આપણે ગોળો દઈ દેવી તો ચાલો પાછા હાલ તો થઈ જાય છે। લો લેટ્સ ગો। અહીંયા જો મારા દાદા જો ગાંડી લઈને આવે છે અને જો બી ગોર્યું કે ગોર અને જવા માંડી। અહીં મારા દાદા છે અને જો અહીંયા એક ગોરભાઈ રખડે છે તો ચાલો હવે મારા એક કાકા પણ હાલ્યા એક મારા કાકા આગળ હાલ્યા જઈએ છીએ અને જો અહીંયા કંઈક વાવે છે અને જો એની માંડવી છે। તમે માંડવી વાવી છે કે નહીં જરા કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો। અને જો અહીંયા બધી માંડવી છે આપણે ફૂગવા જ આવી ગયા છીએ એમ કરીએ જો એમ કર્યો છે અને આપણે હવે પૂજી જઈશું અને સૌ પહેલાં તો આપણે હાથ ધોઈ નાખશું કેમ કે આપણા હાથ ગારાવાળા તો ચાલો આપણે હાથ ધોઈ નાખ્યા છે। અહીંયા છે ઢીંજી હું ચૂની તો ચાલો આપણે મારા કાકા પાસે પૂજી ગયા છે એને જો ખડ લે છે તો ચાલો હવે આપણે ત્યાંથી મારા કાકા આગળથી પણ વિયા છે અને જો અહીંયા મેં પડામાં કળશું લેવા આવ્યા હતા અને અહીંયા જો હાંઢા હું ટાંઢા હરખા કરે છે ઢાંઢા હરખા કરે છે કેમ કે અહીંથી આંકોનું હોય છે બહુ ખબર નથી લગભગ તો અહીંથી આંકોનું છે એટલે બધા હોય છે। અહીંયા છે મેં જેવી ધારણા કરી હતી એવો જ વિચાર થયો છે કેમ કે જો આમાં બહુ એટલી કચ્ચીમાં બહુ ખડ હતું ને તો એમાં જો અહીંથી આંકોનું શરૂ કરી દીધું છે। જો અહીંયા પૂજા છે 180 આંચ્યો છે અમે બધા પાના લઈને પાછા વળી ગયા છે કેમ કે આ બે લોદર્યું બેહું કરતા હતા ઘરે લઈને જવાનું હોય આપણે। જો કાશું ને આમ જો આમ કર બસ જો આપણે હવે જવાનું ઘરે તો ચાલો ઘરે જઈને પછી તમને મળવું। તો ચાલો આપણે હવે ઘરે પાસે પગવા જઈ જશે ને જો આપણું ઘર છે અને જો આ બે જો રમતું કરવામાંથી ન જ ઊંચ્યું નહીં એ ક્યાંક પડશો અલ્યા હેઠ્યું નહીં અને અહીંયા આપણું હાથી પડ્યું છે તો ચાલો લઈ લેવી। હાથીડી લઈ લીધી છે એ લાગશે હાલો તો હાથીડી લઈને આપણે કરીએ પૂજી જાય એવી તો ચાલો મૂકી દેવી આને। એટલે ગાઈઝ આપણે પૂગી ગયા છે જાંબુડે અને જો કાળુભાઈ જો આપણે હાટું પાડે છે જાંબુડા। હવે જાંબુડા હોય કે ન હોય એ નથી ખબર પણ જાંબુડા પાડે છે એટલી ખબર છે પેલા જાંબુડા હે જાંબુડા હે હા તો પાય ધોકો નહીં પાડવાનો
જાંબુડા પાડવાના હે. તને ધોકો પાડવાનું નથી કીધું, જાંબુડા પાડવાનું કીધું. જો આને થી તો કઈ જાંબુડા પડશે નહીં એવું મને લાગે છે. હવે જો અહીંયા જો પથારી થઈ ગઈ જાંબુડાની. આપણે તો જો આ જો આવડું મોટું જાંબુડું દેખાઈ ગયું. તે એક જો તો એ ખાઈ લીધું આપણે. જવું મૂકવાનું તમારે દુકાન. એક જાંબુડું વળે છે, એક જાંબુડું મળે. જો અહીંયા એની ઉપર છે જાંબુડા. ઢોકો લેતો હોય તો ઢોકો અહીં લેતો હોય. જો અહીં છે આપણને દેખાણા છે થોડા જાંબુડા. અહીંયા છે જાંબુડા. એટલે જો પાડ્યા મારી માથ ન પાડતો, બીજું ઠીક બધું. જો અહીં જાંબુડા છે, તમને દેખાતા હોય વિડીયો. જો કેટલાય બધા જાંબુડા પીડ્યા, પણ આપણી હાથમાં એક જ આવ્યું છે. જો એક જાંબુડું આવી ગયું પાછું. અહીં પથારી છે ને તે ખબર નથી રહેતી ક્યાં જાંબુડું ક્યાં પીડ્યું. એક આવી જો અહીં જાંબુડા કેટલા બધા પડ્યા પડામાં. આપણે પડ્યા ઓલેથી ને તો કાંઈ પડ્યા નહોતા. ત્રણ જાંબુડા થયા છે. જે એક ચોથું જો આમાં ધૂળી વાળા થઈ ગયા છે. આમાં દેવડી આવી ગઈ. કા દેવડી? અહીં હે કાળુભાઈ, એ જાંબુડાવીને આપણે હાથમાં આવી ગયા. એમ આપણે જાંબુડો ખાઈ લીધા. અહીં છે કૂવો. જો અહીંયા કૂવો છે અને આપણે જાંબુડા ખાયું છે. આમાં છે ને તમે કાંકરા આવે છે. આજ જો આવા થઈ ગયા. 4-5 જાંબુડા પાડ્યા ને કામ. અને ફૂંક મારીને ખાવ ને તો સારું લાગે. અને હવે તો જો સુરત દાદા પણ હાથમાં ગયા છે, તમે જોઈ શકો છો. અને વાડિયા જ આપણે જો ગઈ છે. અને જો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે વાડીનું. અને તમે જોઈ શકો છો બધી કોઈનો વાડીનો નજારો. આજના આ લોંગ વિડીયોને અહીંયા જ ખતમ કરીએ. અને આ લોંગ વિડીયો કેવો લાગ્યો તે જરા કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. બાય બાય.